રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે। રાજકોટથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં યુવાનની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। છરીના ઘા ઝીંકીને યુવાનની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી। 3 શખ્સોએ છરીના ઘા ઝીંકી આ યુવાનની હત્યા કરી હતી। ત્યારે સૂરજ ઠાકર નામના યુવાનને રહેસી રાખ્યો હતો। પૈસાની લેતી દેતી મામલે આ યુવકની હત્યા કરવામાં આવી હતી। રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારનો આ બનાવ છે, જ્યાં યુવાનની હત્યાનો મામલો હાલ સામે આવ્યો છે, જેમાં છરીના ઘા ઝીંકીને યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। 3 શખ્સોએ આ પ્રકારનું કૃત્ય કર્યું હતું। 3 શખ્સોએ છરીના ઘા યુવાનને ઝીંક્યા હતા અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી। સૂરજ ઠાકર નામના યુવાનને રહેસી રાખ્યો છે। તો પૈસાની લેતી દેતી મામલે આ સમગ્ર બનાવ બન્યો હતો। પૈસાની લેતી દેતી મામલે યુવકની હત્યા કરવામાં આવી હતી। 3 શખ્સો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે। 3 શખ્સોએ છરીના ઘા ઝીંકીને આ યુવાનની હત્યા કરી નાખી છે। તો છરીના ઘા ઝીંકીને યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવે છે। રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારનો આ બનાવ છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં યુવાનની હત્યાનો મામલો હાલ સામે આવ્યો છે, તે વિશે શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરીએ તો રાજકોટ ફરી રક્તરંજિત બની છે અને આ વખતે જે ગાંધીગ્રામ વિસ્તાર છે, એટલે કે લાખના બંગલાની આસપાસનો જે વિસ્તાર છે, ત્યાં ક્યાંક ગઈકાલે હત્યાનો બનાવ છે તે સામે આવ્યો। મહત્વની બાબત એ છે કે ₹20,000ની જ લેતી દેતી મામલે આ હત્યા થઈ હોવાની વિગતો ક્યાંક સામે આવી રહી છે। ખાસ તો 24 વર્ષીય સૂરજ ઠાકર નામનો જે યુવક છે તેની હત્યા કરવામાં આવી। મહત્વની બાબત એ છે કે પિતાએ ₹20,000 ક્યાંક અરવિંદભાઈ પાસેથી લીધા હતા અને તેની જ ચૂકવણી માટે અરવિંદભાઈ વારંવાર ક્યાંક જે કહી શકાય કે જે યુવક છે તેના પિતાને વારંવાર કહેતા હતા અને ત્યારબાદ ગઈકાલે રાત્રે 11:30 વાગ્યાના અરસામાં આ જે હત્યાની ઘટના છે તે સામે આવી। પિતાને બચાવવા માટે ક્યાંક પુત્ર છે તે ક્યાંક ઉતર્યો હતો લાખના બંગલા પાસે। આ જે ઘટના બની ત્યારે ખાસ તો તેજસભાઈ જે વ્યક્તિ છે, જે યુવકના પિતા છે, તેમને ક્યાંક જે લોકો જે શખ્સો હતા એ ક્યાંક માર મારતા હતા અને તેને જ બચાવવા માટે સૂરજ તેમને ત્યાં ઉતર્યો હતો અને ત્યારબાદ કહી શકાય કે સૂરજને પણ ધોકા વડે માર મારવામાં આવવા સાથે છરીના ઘા પણ સૂરજને મારવામાં આવ્યો, જેથી કરીને તેની હત્યા નીપજી। ખાસ તો લાંબા સમય પહેલા જ ક્યાંક પૈસાની લેતી દેતી મામલે બંને વચ્ચે ક્યાંક ઝઘડો થયો હતો અને ત્યારબાદ ગઈકાલે હત્યાનો જે બનાવ છે તે સામે આવ્યો। ખાસ એક વાત સામે આવી રહી છે કે અરવિંદભાઈ નામનો જે વ્યક્તિ છે તે ક્યાંક હત્યામાં છે તે સામેલ છે અને આ હત્યા તેમના દ્વારા જ ક્યાંક કરવામાં આવી છે, આ પ્રકારનો ક્યાંક સામે આવી રહ્યું છે। આ સાથે અરવિંદભાઈના જે પુત્ર છે જયદેવ અને બીજા એક પુત્ર છે તે પણ સાથે હતા, એટલે કે ચોક્કસથી કહી શકાય કે પૈસાની એક નાની રકમ છે ક્યાંક તેની લેતી દેતી માટે ફરી એક વખત ક્યાંક રાજકોટ રક્તરંજિત બની છે। પોલીસનો કાફલો છે તે ક્યાંક ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો અને આ સાથે જે યુવકના માતાને પણ ઢોરમાર મારવામાં આવ્યો હતો અને હાલ અત્યારે યુવકના જે માતા છે તે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। ચોક્કસથી કહી શકાય કે ફરી એક વખત રાજકોટ રક્તરંજિત બની છે। ક્યાંક જે પોલીસનો જે ભય હોવો જોઈએ એ લોકોને અત્યારે નથી દેખાઈ રહ્યો, કારણ કે વારંવાર આ પ્રકારના જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે। આના જ કારણે વધુ એક જે ક્યાંક બનાવ છે તે ક્યાંક દેખાયો છે અને ખાસ તો પોલીસ દ્વારા પણ હાલ અત્યારે તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને ખાસ જે પ્રાથમિક જે અટકાયતની જે કાર્યવાહી છે તે પણ પોલીસ તરફથી કરી દેવામાં આવી છે। એટલે કે ચોક્કસથી એક બાદ એક ક્યાંક જે આ પ્રકારની જે ગતિવિધિઓ છે તે ક્યાંક રાજકોટમાં વધી છે। ખાસ તો લોકોએ પણ આ જે વ્યાજખોરોનો જે ક્યાંક ત્રાસ વારંવાર જે સામે આવે છે, ત્યારે વધુ એક વ્યાજખોરોનો ત્રાસ છે તે સામે આવ્યો અને આ વખતે ક્યાંક એક વ્યાજખોરીના કારણે એક 24 વર્ષના યુવકે જાન ગુમાવ્યું તે પ્રકારની હાલ અત્યારે માહિતી મળી રહી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે આ યુવકની હત્યા કરી દેવામાં આવે છે। છરીના ઘા ઝીંકીને યુવાનની ઘાતકી હત્યા કરાઈ છે। 3 શખ્સોએ છરીના ઘા ઝીંકીને યુવાનની હત્યા કરી નાખી છે, ત્યારે સૂરજ ઠાકર નામના યુવાનને રહેસી નાખ્યો છે। તો છરીના ઘા ઝીંકીને યુવાનની આ પ્રકારની ઘાતકી હત્યા કરવામાં આવે છે।